ફરી એકવાર ગુજરાતમાં ઠંડી વધી છે। 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। રાજકોટમાં 9.5 અને ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નર્મદામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવમાં 12.1, અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 13.3 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ત્યારે ઠંડીનો ચમકારો લોકોને જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઠંડા પવનો અમદાવાદમાં ફૂંકાઈ રહ્યા છે। તો ગાંધીનગરમાં 13.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીથી લોકો ઠૂંઠવાયા હતા। અમદાવાદમાં ઠંડીના ચમકારા સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીની અસર જોવા મળી। અમદાવાદમાં વહેલી સવારે દેખાયું ધુમ્મસભર્યું વાતાવરણ। વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત જે છે જોર પકડતી દેખાય છે। અત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપર હું ઉપસ્થિત છું। હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વહેલી સવારના જે દ્રશ્યો છે એ ધુમ્મસમય જાણે વાતાવરણ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દૂરના જે વાહનો છે એમણે પોતાના વાહનોના હેડલાઇટ્સ પણ ચાલુ કરવાની ફરજ પડી રહી છે। હવામાન વિભાગની વાત કરીએ તો અત્યારે ઠંડી ક્રમશઃ વધી રહી છે, કારણ કે ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફ પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે। આ સાથે જ આગામી છેલ્લા કેટલાક કલાકો માટે કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। કોલ્ડ વેવ એ પ્રકારની સ્થિતિ છે કે જેમાં એકાએક જે સામાન્ય કરતાં તાપમાન 4 કે 4.5થી વધારે ડિગ્રીનો જો તાપમાનમાં ઘટાડો થાય તો એવા સંજોગોમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે રાજ્યમાં નલિયા, રાજકોટ જેવા જે વિસ્તારો છે એમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ કરી શકાય છે, સાંજે પણ ઠંડીનો અનુભવ કરી શકાય છે અને આગામી સમયમાં ઠંડી જોર પકડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।